ગુડ મોર્નિંગ મિત્રો, વાગી ગયા છે સવારના 8 અને કાલના બ્લોગમાં મેં કીધું હતું ને કે કાલે પાણી વારવાનું થશે. તો મિત્રો આપણે પાણીનો વારો આવી ગયો છે, જોઈ શકો છો. પાણી ચાલુ કરી દીધું છે. હજી તો ઝાઝું પાયું નથી, ખાલી 1 2 3 3 હરિયા હજી પાયા છે અને બસ પાણી ચાલુ છે. તો સ્વાગત છે મિત્રો આજના મારા નવા વ્લોગ વિડીયોમાં. હવે ખાતર તો જો બાજરામાં જ નાખી દીધું છે. તમને કાલના બ્લોગમાં ખબર જ હશે. ખાતર નાખી દીધો, ઝારમાં ખાતર નાખવાનું ખાલી બાકી છે. તો બાજરો પી જાય પછી આપણે ઝારમાં ખાતર નાખતા જઈશું ને પાતા દઈશું. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો. હવે નીંદવાનો થોડોક રહી ગયો તો બાજરો થોડોક નીંદવાનો રહી ગયો, પણ હવે ને સુકાઈ ગયું છે ને એટલે પહેલાં પાઈ દઈ પછી નીંદશું. નગર પછી આ જે હવે પહેલાં બાજરો જે નીંદેલો રહ્યો ને એ હવે બેવડો વરે છે એટલે પહેલાં પાઈ દઈ. તો મિત્રો કન્ટિન્યુ જોતા રહ્યો બ્લોગ. આજના બ્લોગમાં બહુ મજા આવવાની છે, જોતા રહ્યો. મિત્રો 1:30 વાગી ગયો અને આપણે બાજરો બસ પી રહેવા આવ્યો છે. ખાલી આ એક છેલ્લું હર્યું બાકી રહ્યું છે, બાકી બધો બાજરો પી ગયો. હવે ખાલી બાકી છે પાછળ જે જાહેર રહીને આ રહી, આ જાહેર એટલી પાવાની બાકી છે. બાકી બાજરો બધો પી ગયો છે. અને તડકો કે મારું કામ એટલો તડકો છે. અને પાયા પછીનો તો કંઈક આવો હવે કંઈક કલરમાં હવે કંઈક દેખાણો છે. વાહેલો પાયો તરત તો કાંઈ નો કલરમાં આવી જાય, પણ બીજો જે આમ પાછળ જે સવારમાં પાયો ને એ કંઈક હવે આમ થાય છે કે હવે જીવ આવ્યો એવું લાગે બાજરાને. તો હવે મિત્રો બાજરો પાઈને હવે કરી દઈએ આપણે ઝારમાં ચાલુ. કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો. પહેલી જગ્યાએ ઓલો થાંભલો રોઈને આપણે બ્લોગ ચાલુ કર્યો હતો અને બસ હવે આ બાજરો પી રહ્યો છે. તો મિત્રો વાગી ગયા છે 5 અને ફાઇનલી આપણે નીંદર એક કરી. જોકે 3 વાગે પાવર વહી ગયો ને પછી ઘડીક સૂઈ ગયો તો હું. તડકો એવો હતો ને તે પાણી વારી વારીને માથું સડી ગયું હતું, ઘડીક જમાઈ દીધી હતી, સૂઈ ગયા હતા. અત્યારે ઉઠી અને બસ પાછો તરત બ્લોગ ચાલુ કરી દીધો છે. આ ઝૂંપડી થઈ ગયા અહીંયા પૂગ્યો હોઉં ખાલી. તો મિત્રો બાજરો કમ્પ્લીટ પાઈ દીધો છે, જોઈ શકો છો તમે. અને જાર ખાલી 4 હરિયા હાટું 4 હરિયા હાટ થઈને રહી જાય. કાલે પાછું 4 હરિયા હાટ પાણી પાછું ચાલુ કરવું જોઈશે. આ રજકો બાકી રહી ગયો છે પાવાનો. અને મેં કીધું લાવ આપણે બ્લોગ પાછો ચાલુ કરી દઈ. અને નગર પછી ભૂલાઈ દેવાય, ક્લિપ લેતા ભૂલાઈ દેવાય. ક્યારેક ક્યારેક તો બ્લોગ ચાલુ કરી નાખી પણ પૂરો કરતાં ભૂલાઈ દેવાય. તો હવે આપણે ટમેટીમાં જોઈ ટમેટું પાક્યું છે કે ન પાક્યું, કે દૂની ટમેટીમાં કાસા ટમેટા એટલા સોચ્યા છે પણ હજી સુધી પાકતા જ નથી. કદાચ છે ને હવે પાક્યા હોય તો લાગે જ છે પાક્યા હોય એવું. તો મિત્રો ફાઇનલી જોઈ શકો છો તમે, ટમેટા આપણે પાકી ગયા છે. જો 1 ને 2 ટમેટા પાક્યા છે ને 2 છે 250 ગ્રામના. જોઈ લો આ ટમેટીનું છે ને બી લઈ લેવું છે, બિયારણના ટમેટાનું કરવું છે. અને પછી છે ને ચોમાસે અથવા તો પોર શિયાળે છે ને એ ખર્યું કરી નાખવું છે. હજી બીજી ટમેટી વાવી છે પણ એમાં ટમેટા ઝીણા ઝીણા થાય છે. કન્ટિન્યુ બ્લોગ જોતા રહો, તમને એ ટમેટી બતાવું. અને મિત્રો મેથી જોવો તમે કેવી છે, 1 નંબર મેથી છે ને. જોઈતી હોય ને તો લઈ જાઓ, નકર પછી આમનામ છે ને પાકી જશે, ગઈઢી થઈ જશે. હવે તો આમ જો ફૂલડા આવવા મીણ્યા, આમ તો જોવો તમે ફૂલડા આવવા મીણ્યા. મેથી કોઈ ખાવા નથી લઈ જતું, એટલે જેને ખાવું હોય ને એ લઈ જજો. અને હવે તમને બતાવું બીજી ટમેટી જે બિયારણ વાવ્યું હતું ને. આ ઓલો જે છોડવો રહ્યો ને એ તો ક્યાંક ઉકરડામાં છોડવો ગોતીને લાવ્યા હતા. અને આ છે આપણે ટમેટી જો સામે દેખાય ને એ બિયારણ વાળી. જો મિત્રો આ આપણું લસણ કંઈક આવું થઈ ગયું છે, રજકો કંઈક આવો થઈ ગયો છે, તાણ પડી ગઈ છે. અને આ રહી આપણે બિયારણથી ટમેટી વાવેલી. આમાં જો મિત્રો તમે જો આવડા ટમેટા થયા છે. હવે દેખાય લાગે બધે ટમેટા છે, જો ફાલ બધે આવી ગયો છે. આ એક છોડવામાં ટમેટા છે, બાકી બીજે એક આ છોડવામાં ટમેટા આવી ગયા. એટલે ટમેટા હવે જ દેખાય છે, પરવા ઝીણા લાગે ટમેટા છે. અને ઘઉં મિત્રો જો કંઈક આ રીતનું દેખાય છે ઘઉં. કમેન્ટ કરો, ખેડૂ હોય એ કમેન્ટ કરજો ખાસ કે આ ઘઉં હવે તો જો કે પાણી તો પાવાનું જ નથી, પણ ખેડૂ હોય કમેન્ટ કરજો કે કેટલા ટાઈમમાં હવે આ વાઢણી થાય છે એની, કેટલા ટાઈમમાં પાકશે. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ઘઉંમાં તો આપણે જો કે પાણી મૂકી દીધું છે, નાકા કરી દીધા બંધ. હવે એક પાવાનો છે બાજરો એક જ પાવાનો અને એક જાહેર પાવાની. બાકી એક આ રજકો, આ એક રજકો, બાકી બીજી કોઈ વસ્તુ પાવાની નહીં. અને જોયું ઉનાળું વાવેતર તો કાંઈ લગભગ કરવાનું નહીં થાય. પણ હવે તમે રેગ્યુલર અમારા બ્લોગ જોશો ને એટલે તમને ખબર પડી જશે શું શું વસ્તુ કે શું વાવેતર થાય શું નહીં. હવે છે ને ગણતરી એવી છે કે થોડાક દી કારખાને સડી જવાનું છે.
એટલે આપણે એવા કારખાનાના બ્લોગ પછી આવશે. તો કન્ટિન્યુ મિત્રો છે ને બ્લોગ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરી લેજો એટલે છે ને તમે યુટ્યુબના મારા ઓલા કોઈ પરિવાર કોઈ જોડે જાઓ તમે અને રેગ્યુલર તમને વિડીયો મળતા રહે. એટલે ખાસ સપોર્ટ કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઇક કરતા રહેજો, કમેન્ટ સારા માયલી કંઈક કરતા રહેજો, એટલે અમને અંદરથી ઉજમ સડે વિડીયો બનાવવાનો. તો મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો કરી નાખી અને કેવો લાગ્યો કમેન્ટ કરજો. મળીએ કાલના બીજા નેક્સ્ટ બ્લોગમાં. ટાટા એન્ડ ગુડ બાય.